डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. એક પ્રશ્ન છે કે આપણે હેલ્થનું ધ્યાન રાખીએ તો યંગ હોઈએ કે યંગ હોય એની હેલ્થ સારી હોય? પ્રશ્ન ડુ ઇટ યોર સેલ્ફમાં તમારે વિચારવાનો છે અને મને જવાબ પણ કહેવાનો છે. વેલકમ અગેઇન. ઇકોનોમિક્સ ઓફ ગુજરાત, ગુજરાતનું અર્થતંત્ર, ઇકોનોમિક્સની પણ ઇકોનોમી ઓફ ગુજરાત, ગુજરાતનું અર્થતંત્ર, પેપર 4. જો તમે મુખ્ય વિષય કે ગૌણ વિષય તરીકે અર્થશાસ્ત્ર BA માં પસંદ કરેલું હોય તો પેપર 4 તમારું છે ગુજરાતનું અર્થતંત્ર, ઇકોનોમી ઓફ ગુજરાત, જેમાં આપણે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની તકો અને સરકારી યોજનાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની કઈ તકો રહેલી છે, કયા કયા પડકારો છે, કયા કયા ભવિષ્યના પડકારો છે, દરેક વિશે આપણે આના પહેલાંના સેશનમાં આપણે અભ્યાસ કરેલો છે, એના વિશે ચર્ચા કરી છે. આજે આપણે જે કરવાનું છે એ મુદ્દો લઈએ આપણે સરકારની યોજનાઓનું. જો આપણે એ જોવાનું છે, આપણે કોઈ એક સરકાર કઈ રીતે કરે છે, આપણે એકેડેમિકલી જોઈએ તો એને તટસ્થ રીતે એનું મૂલ્યાંકન કરીએ તો કદાચ આપણને એક વસ્તુ તો સ્પષ્ટ થતી જણાય છે કે જેમ જેમ સમસ્યાઓ આવતી જાય છે તેમ તેમ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિઓમાં તેને સ્પર્શ કરવામાં આવે છે, એને એડ્રેસ કરીને એને ઉકેલવામાં આવે છે, એને અવગણીને એને સાઈડમાં નથી કરવામાં આવતી. તો આ એક પ્રકારનું ઓવરઓલ પિક્ચર છે કે જેમ જેમ સમય બદલાય છે, આપણે કેટલા બધા ક્લાઇમેટ ચેન્જના કારણે સતત વાવાઝોડું આવવાનું હોય તો પણ ગુજરાત સરકારે કેટલી બધી તાબડતોબ વ્યવસ્થા કરી યુદ્ધના ધોરણે, અને કેટલા બધા દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લોકોને બચાવેલા હોય. પછી ઈશ્વર કૃપાથી કદાચ એ વાવાઝોડું ફંટાઈ જાય, પણ આવા આપણને 2 કે 3 વખતથી પણ વધારેના અનુભવો છે. તો આ એક વિકાસનું પ્રતિબિંબ છે. તમને એક આ ગુજરાતનું અર્થતંત્ર છે એ વિશે આપણે સાઈડ વાત કરતા કરતા એક મુદ્દો ખાસ જણાવું કે આર્થિક વિકાસ એટલે શું? આપણી પાસે ઘણી બધી આવક હોય, આપણી પાસે ઘણી બધી સંપત્તિ હોય એટલે આપણે વિકાસ કર્યો કહેવાય? નહીં. પણ આપણે પહેલાં કરતાં વધારે સારી સ્થિતિમાં હોઈએ તો આપણે વિકાસ કર્યો કહેવાય. એનું મૂલ્યાંકન નાણાંથી નથી થતું, કારણ કે ઘણી વખત કદાચ એના કરતાં ઓછા નાણાંથી પણ આપણે સારી રીતે વિકાસ કરી શકીએ છીએ. આધુનિક વ્યાખ્યા એ પણ હું કરી શકું અને કદાચ આપણને અન્ય જગ્યાએ પણ વાંચવા મળશે કે જ્યારે કોઈ પણ પ્રદેશ પ્રાકૃતિક આપત્તિઓનો સામનો યોગ્ય રીતે, સારી રીતે કરી શકે છે તો એ વિકસિત રાજ્ય ગણાય. હવે અત્યારે આપણા અભ્યાસનો પોઈન્ટ છે ઔદ્યોગિક વિકાસની યોજનાઓ, પણ છતાં આ ચર્ચા થોડી આગળ એટલા માટે વધારું કે ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આપણે પ્રાકૃતિક સમસ્યા જ્યારે કોઈ પણ આવે ત્યારે એને સારી રીતે ટેકલ કેવી રીતે કરીએ. એમાં ફટાફટ જલ્દી કોમ્યુનિકેશન થવું જોઈએ, એમાં ડૉક્ટર્સ જોઈએ, એમાં ટેકનિશિયન્સ જોઈએ, એમાં સ્કિલ્ડ પર્સન્સ જોઈએ, એમાં ઘણા બધા સાધનો જોઈએ, એમાં સારા રસ્તા હોય તો આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે મદદ પહોંચાડી શકીએ. આ બધું જે જોઈએ તે ત્યારે હોય કે જ્યારે આપણી પાસે શિક્ષિત અને સમજદાર પ્રજા પણ હોય અને શિક્ષિત અને સમજદાર સંસ્થાઓ પણ હોય. તો આ એક વિકાસનું એક પ્રતીક છે. આર્થિક વિકાસની ઘણી બધી વ્યાખ્યાઓ બની કે આવક વધારે હોય, એમાં સ્વાસ્થ્ય વધારે હોય, લોકોનું આયુષ્ય વધારે હોય, પણ આ બધું જે વધારે હોય અલ્ટિમેટલી એ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટને પણ આભારી છે. ટેકનોલોજી જે ડેવલપ થઈ હોય એને આપણે અપનાવીએ એને પણ આભારી છે. એનીવેઝ આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ એ છે ગુજરાત સરકારની ઔદ્યોગિક વિકાસ માટેની યોજનાઓ અને નીતિ. એમાં આપણે 2 બાબતે ચર્ચા કરશું. એક તો જનરલાઇઝેશન કરશું કે ગુજરાત સરકારની સામાન્ય નીતિ અને યોજનાઓ કેવી રહી છે, અને બીજું લેટેસ્ટ 2020ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ગુજરાત સરકારની છે એ શું કહે છે. તમે જોજો કે આમાં ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો પણ લેવામાં આવ્યો છે.
આમાં દાખલા તરીકે કયા મુદ્દાઓ, ક્લાઇમેટ ચેન્જની સાથે સાથે ક્લીન એનર્જી, ગ્રીન એનર્જીનો પણ આપણે મુદ્દો લેવામાં આવેલો છે. તો ગુજરાત સરકાર જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવે છે એમાં બધા જ સંભવિત પડકારો અને સંભવિત તકોની આપણે ચર્ચા કરીશું. આપણે આમાં મુદ્દો જોઈએ. સ્લાઇડ લઈએ તો સરકારી યોજનાઓ અને નીતિના સંદર્ભમાં ગુજરાતમાં કેવી અનુકૂળતા છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની, એ વિશે આપણે ચર્ચા કરીએ. તો આધાર માળખાકીય વિકાસ ગુજરાતમાં થઈ રહ્યો છે અને હજી પણ થયેલો છે અને હજી પણ થઈ રહ્યો છે. આપણે વધારે ને વધારે ઇમ્પ્રૂવ કરીએ છીએ. આમાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે એક સમય હતો કે જ્યારે આધાર માળખામાં બહુ ઓછી વસ્તુ આવતી. દાખલા તરીકે સારા રસ્તાઓ હોવા જોઈએ, પાણી હોવું જોઈએ, ઇલેક્ટ્રિસિટી હોવી જોઈએ, કમ્યુનિકેશન ટેકનોલોજી હોવી જોઈએ. આ બધું એ પરંપરાથી અથવા તો પહેલાંના સમયથી સારા રસ્તાઓની બધી બાબતો હોય જ છે. પણ આ બધા મુદ્દાઓ હંમેશા રહેવાના જ. સારા રસ્તાઓની જરૂર ગમે ત્યારે પડવાની જ છે. પછી આપણે પોતે જાતે બજાર જઈને વસ્તુ ખરીદીએ કે આપણા ઘરે ડિલિવરી મેન આવીને એ વસ્તુ ડિલિવર કરી જાય, પણ સારા રસ્તાઓની તો જરૂર પડવાની જ છે. આપણે કોઈ પણ રીતે, દાખલા તરીકે ટેલિમેડિસિન લઈએ તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલિમેડિસિનમાં હોય તો આપણે કમ્યુનિકેશન ટેકનોલોજીની જરૂર પડવાની છે, કારણ કે એમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર પડવાની છે, એમાં એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડવાની છે, ખાસ કરીને લોકો શિક્ષિત હોય એની જરૂર પડવાની છે. તો જ્યારે આ બધું આધાર માળખું જ્યારે વિકાસ થાય છે તેમાં આધાર માળખા તરીકેની જરૂરિયાતોમાં પરિવર્તન આવે છે. આજથી લગભગ 20 વર્ષ પહેલાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આધાર માળખું નહોતું. અત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સૌથી બેઝિક રિક્વાયરમેન્ટ છે કે જેના વગર ઔદ્યોગિક વિકાસ કે કોઈ પણ પ્રકારનો વિકાસ થઈ શકે નહીં. તો આધાર માળખું એટલે શું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? રસ્તા, પાણી, એ તો ખરું જ. ઉર્જા. હવે ઉર્જાનો મુદ્દો જોઈએ તો ઉર્જા એટલે માત્ર કોલસો છે કે તેલ છે એ તો છે જ, એ પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. પણ વિકલ્પો પર, ઉર્જાની જરૂરિયાત તો રહેવાની છે, પણ એના વિકલ્પો શોધવાના છે. એટલે આધાર માળખાનું લેવલ એ જ રહી શકે, વધારે સારું થઈ શકે. GIDC દ્વારા ઔદ્યોગિક શેડ વિસ્તારનો વિકાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. ખાનગી સાહસો માટે સહાય આપે છે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની પોલિસી અને એના માટે ઘણા બધા પ્રોત્સાહન આપે છે, તાલીમ આપે છે. આ બધી ખરેખર માત્ર નાણાં આપવા એ જ એક પ્રકારની સહાય નથી. નાણાં આપવા એ એક મૂડીની જરૂરિયાત હતી, કારણ કે એક સમયે એવી માન્યતા હતી કે કોઈ પાસે પોતાની મૂડી હોય તો એ વિકાસ કરી શકે. પણ આધુનિક સમયમાં એવું નથી કે જેની પાસે પોતાની મૂડી ન હોય એના બેન્કિંગ અથવા તો ફાઇનાન્સિયલ સર્વિસના આધારે એટલું મોટું ડેવલપમેન્ટ કરી શકે છે કે મૂડી તો અન્યની પણ યુઝ કરી શકાય. તેવી જ રીતે સ્ટાર્ટઅપ ઇનોવેશન, ઘણા બધા લોકોને પાસે પોતાની મૂડી હોય, ઉત્સાહ હોય, મહેનત કરવાની ઈચ્છા હોય, પણ થોડી તાલીમની જરૂર હોય કે પ્રોડક્શન કેવી રીતે કરવું, થોડી તાલીમની જરૂર હોય કે બજાર સુધી કેવી રીતે પહોંચવું, થોડી તાલીમની જરૂર હોય કે માર્કેટિંગ કેવી રીતે કરવું. તો આ બધા માટે તાલીમની પણ વ્યવસ્થા છે. તો ગુજરાત સરકાર આ બધી વ્યવસ્થા કરે છે. આપણી જો એક ટાઈપ કરીએ કે પોલિસી સ્કીમ્સ, ગુજરાત સરકારની સ્કીમ યોજનાઓ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે, તો બધી આપણને અવેલેબલ મળી રહે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, આ એક પ્રકારનું, ભલે આના માટે ઘણું બધું ક્રિટિસિઝમ પણ કદાચ થતું હોય છે કે આ બધું આમ થાય છે, એ બધા માટેના એગ્રીમેન્ટ્સ છે, પણ એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું, કરાર થાય છે પણ હકીકતમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. પણ આ બધી શરૂઆતો એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના ઉપર ડિપેન્ડ કરે છે. પણ ગુજરાત સરકારની પોતાની એવી નીતિ તો છે જ કે બે ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપને જોડી શકે, જોડવા માટે એક સમયગાળો આપે, એના માટે બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે, એક પ્લેટફોર્મ આપે. તો ઘણા બધા, દાખલા તરીકે કોઈ એક નાના ગામમાં હસ્તકલાનો કારીગર છે, એને ગ્લોબલ માર્કેટ કેવી રીતે મળી શકે? તમને ખબર જ છે કે આપણા આસપાસ ઘણું બધું એવું નવું થતું હોય છે,
એના ઉપર ઘણી ટીકાઓ થતી હોય, ઘણી સમીક્ષાઓ થતી હોય, પણ છતાં ક્યાંક એવા પ્રયત્નો થતા હોય છે કે એ નાની એવી જગ્યામાંથી ગ્લોબલ માર્કેટ સુધી એને પહોંચવાની તક તો મળે જ છે. એ પછી ઓનલાઈન માર્કેટિંગ પણ હોઈ શકે, કે બજાર છે, કે હાટ છે, કે મેળાઓ પણ હોઈ શકે. તો આ ઘણું બધું છે કે જે આખું સપોર્ટિવ આખું એક વાતાવરણ ઊભું કરે છે. જ્યારે આપણે કોમ્યુનિકેશન ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધું આપણે કરીએ છીએ, પણ સેટેલાઇટ આકાશમાં એની માટે કોણ આપણે લોન્ચ કરે છે કે જેના કારણે આ બધું કોમ્યુનિકેશન સંભવિત બને છે. તો ઘણી બધી બાબતોમાં આપણે જ્યારે એવું કહીએ કે આ માત્ર પ્રજાને કારણે થયું છે, સરકારને કારણે નથી થયું, તો એ બધી વાતો એક પક્ષીય ચર્ચા છે. કોઈ એક માત્ર પ્રજા, માત્ર સરકારી નીતિઓ, એ બંનેની રીતે માત્ર એકથી આગળ વધી શકાતું નથી. એટલે જો તમે સરકારના પક્ષમાં હો, એટલે કે સરકારના પક્ષમાં એટલે દાખલા તરીકે તમે ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટમાં અથવા તો કોઈ ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરતા હો તો પણ હોઈ શકે, અથવા તો આપણે પ્રજા તરીકે એમાં આપણી ભૂમિકા શું રહે, આપણે ક્યાંથી લાભ મેળવી શકીએ એ પણ વિચારવાનું હોય. તો આ બધી યોજનાઓની આપણે ચર્ચા કરીએ છીએ માત્ર એ પરીક્ષામાં પાસ થવા માટે, કે એના એક લાઈનમાંથી આપણને પણ ક્યાંક લાભ મળી શકે, કે નાની એવી કોઈક શરૂઆત કરી શકીએ, નાનો એવો વ્યવસાય કરી શકીએ, અથવા તો કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપમાં જોડાઈ પણ શકીએ. બંને તકો હોય છે આપણા માટે. આગળ જોઈએ, હસ્તકલા વિકાસ માટે હાટ અને મેળાનું આયોજન, જે આપણે હમણાં જ ચર્ચા કરી. અગરિયાઓ માટેની કલ્યાણકારી યોજના. હવે આ એક મુદ્દો હું તમને બીજી રીતે પણ ચર્ચા કરીશ, કે અગરિયાઓ છે એ મીઠાનું ઉત્પાદન કરતા લોકો છે કે જે સતત રણમાં, જ્યાં દરિયો હોય છે ત્યાં મીઠાનું ઉત્પાદન થાય છે, એવા સૂકા સખત તપતા એવા વિસ્તારમાં એ લોકોનું જીવન વ્યતીત થાય છે. હવે આ લોકો જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુનું પ્રોડક્શન તો કરે છે. શ્રમિકોની વાત થાય છે, જે લોકો પછી ફેક્ટરી સુધી એ વસ્તુ જાય, કાચું મીઠું એને રિફાઇન્ડ થાય, એ ફેક્ટરીમાં કામ કરતા લોકો હોય, એ બધા કમ્પેરેટિવલી સારી સ્થિતિમાં હોય છે. પણ જે હકીકતમાં દરિયા પાસે મીઠું પકાવતા લોકો હોય છે, અગરિયાઓ, એનું જીવન ખરેખર એક નવી જ દુનિયા હોય છે. સતત તપત હોય, ઘણી બધી સ્થિતિ હોય, એ લોકોના બાળકોને ભણવા માટેની સ્થિતિ ન હોય, એ લોકોના જીવનમાં કદાચ કોઈ મનોરંજનની સ્થિતિ હોતી હશે કે શું, કે ચાલો આજે કંઈક ખુશ થવું છે તો આજુબાજુ કંઈ ન હોય, રણ જ હોય, દરિયો જ હોય. તો એ લોકોના જીવનમાં, એટલે કે એ લોકોને જીવનના મુખ્ય પ્રવાહમાં લેવા માટે આ ઇન્ક્લુઝિવ ગ્રોથનો પણ એક ટોપિક બની શકે. તો અગરિયાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ પણ બનાવે છે. તો સરકાર આ બધા પાસાઓને જોતી હોય છે. ઓબ્વિયસલી આના માટે ક્યારેક કોઈ અન્ય વ્યક્તિએ બીજ મૂક્યું હોય કે આ લોકો માટે વિચારવાનું છે, તો ભલે કદાચ ઘણો સમય પણ લાગી જતો હશે, ઘણું બધું થતું હશે, તો આ બધા માટે તેમ છતાં યોજનાઓ પણ બનતી હોય છે. હવે આપણે જે મૂળ વાત કરવાની છે એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે ચર્ચા કરવાની છે. આપણે એક સેશનમાં એવી બધી ચર્ચાઓ કરી હતી કે આ બધા આપણા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સામેના પડકારો છે, કે ઉર્જાનો અખૂટ સ્ત્રોત જોઈએ, ક્લીન એનર્જી જોઈએ, ઉર્જાના સ્ત્રોત જોઈએ, ક્લીન એનર્જી જોઈએ, ટકાઉ અને સ્વચ્છ ઉત્પાદન જોઈએ, રોજગારી જોઈએ, ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન વધવું જોઈએ. તો આ બધું કેવી રીતે કરવું? હવે ઉર્જાના જે પરંપરાગત સ્ત્રોત છે, કન્વેન્શનલ સોર્સિસ ઓફ એનર્જી, જેમાં તેલ છે, કોલસો છે, લાકડું છે, આ બધાના સોર્સિસનો પુરવઠો આપણને ખ્યાલ છે કે અત્યારે જ ઓછો થતો જાય છે. એવું એમાં એક પણ નથી કે એમાં હવે આપણે વિચારવા લાયક અથવા તો ચિંતાજનક ન હોય. તો સરકારે શું કરેલું છે કે ક્લીન અને ગ્રીન એનર્જી માટે શું કરેલું છે? તો આપણી સાથે સાથે આપણા માત્ર હેતુઓ ન હોય, પણ સાથે સાથે જે વૈશ્વિક મુદ્દાઓ ચર્ચા કરવામાં આવતી હોય એનો પણ આપણે આપણા યોજનાઓમાં સમાવેશ કરવાની થાય. દાખલા તરીકે આત્મનિર્ભર ભારતનો ઉદ્દેશ, તો એમાંથી ગુજરાત સરકાર બાકાત રહી શકે નહીં. તો એ મુદ્દો છે, એને પણ ગુજરાત સરકારે પોતાની નીતિઓમાં વણી લેવો પડે.
તેવી રીતે સંતુલિત વિકાસ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે જે યુએન દ્વારા આપવામાં આવ્યા છે. તો આ બધા મુદ્દાઓ એવા છે કે માત્ર સ્થાનિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ ગુજરાતે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવવી, ઘડવી એવું નહીં. સ્થાનિક સમસ્યાઓ ઉપરાંત વૈશ્વિક સમસ્યાઓ, વૈશ્વિક પ્રશ્નો, મુદ્દાઓને પણ, કારણ કે આપણે ગુજરાતમાં છીએ અને ગુજરાત ગ્લોબલ બનવા જઈ રહ્યું છે એટલા માટે જ નહીં, પણ આપણે એ વિશ્વનો એક ભાગ છીએ. એક જગ્યાએ, વિશ્વમાં એક જગ્યાએ જે સમસ્યા ઊભી થાય છે એ અત્યારે નહીં તો ગમે ત્યારે ગુજરાતને સ્પર્શ કરવાની છે. એમાં કોઈ પણ જગ્યાએ નૈતિકતા, આધ્યાત્મિકતા કે કોઈ પણ એવી ભાવનાઓની વાત લઈ આવ્યા વગર આપણે સાયન્ટિફિકલી, લોજિકલી એ રીતે પણ વિચારી શકીએ કે કારણ કે બધા જ રાજ્યો, બધા જ દેશો એકબીજા સાથે જોડાયેલા છે વ્યાપારથી, સંસ્કૃતિથી. એટલા માટે એક જ પ્રદેશની સમસ્યા અથવા તો કોઈ એક સ્થળની સમસ્યા એ બીજા સ્થળને, બીજા પ્રદેશને સ્પર્શ નહીં કરે એવું બને નહીં. એટલા માટે એ બધાને પણ ધ્યાનમાં રાખવું પડે. સમસ્યાઓને આપણી સરહદોથી દૂર રાખવાની છે, પણ બીજી કોઈ પણ સમસ્યાઓ અહીંયા સ્થાનિકે ઊભી થાય તો એ સમસ્યા માટે આપણે તૈયારી પણ રાખવાની છે. એ કોઈ પણ પ્રકારની ક્લાઇમેટ ચેન્જની પ્રોબ્લેમ હોય, ક્લીન એનર્જી, ગ્રીન એનર્જીની પ્રશ્ન હોય, કાર્બન પ્રોડક્શન હોય કે મહામારી હોય, વૈશ્વિક મહામારી, મુદ્દો કોઈ પણ હોય, ઉર્જાના સ્ત્રોત હોય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હોય, રોજગારી હોય, શિક્ષણ હોય, કંઈ પણ હોય, તો પણ એ દરેક મુદ્દા એને આપણે લોકલી, એક વાક્ય કહેવાય છે ને કે થિંક ગ્લોબલી, એક્ટ લોકલી, એટલે કે એ ગ્લોબલ સમસ્યાઓને પણ સ્પર્શ કરીને એને પણ આપણી યોજનાઓમાં સ્થાન આપીને યોજનાઓનું નીતિ નિર્માણ થતું હોય છે. આગળ જોઈએ તો આપણું જેમ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં કયા કયા મુદ્દાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે જુઓ તો એમાં એક તો આત્મનિર્ભર ભારતનો ઉદ્દેશ છે, એને આપણે ગુજરાતમાં ધ્યાને લીધો છે. બીજો મુદ્દો છે ટકાઉ અને સ્વચ્છ ઉત્પાદન અને ઉત્પાદન પ્રક્રિયાનો પણ આપણે મુદ્દો ધ્યાનમાં લીધો છે. સંતુલિત પ્રાદેશિક વિકાસ ઉપર કેન્દ્રિત કરેલું છે ધ્યાન. જુઓ, આ એક ખાસ મુદ્દો કહી શકાય કે આપણને એમ થાય કે વિકાસની તકો કઈ રીતે વધે. તમને યાદ હશે, અને યાદ ન હોય તો એ વ્યાખ્યાન ખંડ યુટ્યુબ ઉપર ફરીથી તમે એક વખત જોઈ લેજો કે એમાં એક સમસ્યા અથવા તો પડકાર બતાવેલો હતો કે જમીન સંપાદનના વિવાદો એક પડકાર છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે. તો એવો કોઈ પ્રદેશ આપણે જોવાનો થાય કે જ્યાં ગીચ ઔદ્યોગિક વિકાસ થયેલો હોય, ઘણા બધા ઉદ્યોગો એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલા હોય. એના બદલે કોઈ એવો પ્રદેશ પણ આપણે આઈડેન્ટિફાઈ કરવાનો છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ન થયો હોય. એનાથી ઘણા બધા વિવાદો શાંત થઈ જાય. ઉપરાંત એ પ્રદેશનો આર્થિક વિકાસ થાય, એ પ્રદેશનો સાંસ્કૃતિક વિકાસ થાય, એ ઘણું બધું જોઈએ. એટલે સંતુલિત પ્રાદેશિક વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જુઓ, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારથી અર્થશાસ્ત્રનો અભ્યાસ થયો છે ત્યારથી સંતુલિત પ્રાદેશિક વિકાસના સિદ્ધાંતો આપ્યા છે, અને એ દરેક સંતુલિત પ્રાદેશિક વિકાસના મુદ્દાઓ દરેક સમયે, દરેક સમયગાળે, દાખલા તરીકે સદીના 25 વર્ષના આપણે ભાગ પાડીએ તો 1951 થી 1975, 76 થી 2000, 2001 થી 25, એ ત્રણેય કે ચારેય ગાળામાં આપણે જોઈએ તો સંતુલિત પ્રાદેશિક વિકાસનો મુદ્દો એ જ હોય, પણ એના પરિપ્રેક્ષ્ય, એના સંદર્ભો બદલાઈ ગયા હોય. સંતુલિત પ્રાદેશિક વિકાસ ક્યારેક ઇન્ડસ્ટ્રીયલ જે ડેન્સિટી હોય, ગીચતા હોય, એને દૂર કરવા પણ આપણે સંતુલિત પ્રાદેશિક વિકાસ કરવો જોઈએ. તે પ્રદેશના વિકાસ માટે સંતુલિત પ્રાદેશિક વિકાસ કરવો જોઈએ. જમીન સંપાદનના વિવાદોથી દૂર રહી શકાય એટલા માટે સંતુલિત પ્રાદેશિક વિકાસ કરવો જોઈએ. તે પ્રદેશના સાધનોનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ એટલા માટે પણ સંતુલિત પ્રાદેશિક વિકાસ કરવો જોઈએ. તો એના માટે પણ વિકાસમાં ધ્યાન ખાસ કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ચોથો મુદ્દો જોઈએ, ZED પોલિસી. જુઓ આ કેટલું સરસ નામ છે, ઝીરો ઇફેક્ટ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ઝીરો ડિફેક્ટ ઓન મેન્યુફેક્ચરિંગ. કોઈ પણ મેન્યુફેક્ચરિંગમાં હંમેશા અમુક પર્સન્ટેજ ડિફેક્ટિવ પ્રોડક્શનનો એક માન્ય કહી શકાય એવું અથવા તો સ્વીકાર્ય એવું પ્રમાણ રાખવામાં આવતું હોય છે કે અમુક પર્સન્ટેજ 0% કે 0 ટુ સમ પોઈન્ટ સમથિંગ એવું મેન્યુફેક્ચરિંગમાં ડિફેક્ટ હોય જ. પણ જો આપણે ક્વોલિટી આપવી હોય, આપણે પરફેક્શન આપવું હોય, તો મેન્યુફેક્ચરિંગમાં ઝીરો ડિફેક્ટિવ મેન્યુફેક્ચરિંગ હોવું જોઈએ. હવે આ બધું કરતાં સાથે આપણે હંમેશા ઝીરો ઇફેક્ટ ઓન એન્વાયરમેન્ટ એ મુદ્દો પણ રાખ્યો છે. એટલે નામ આપેલું છે ZED પોલિસી. ઝેડ પોલિસી, ઝીરો ઇફેક્ટ ઓન એન્વાયરમેન્ટ, ઝીરો ડિફેક્ટ ઓન ઇન મેન્યુફેક્ચરિંગ. નંબર 5, જુઓ રિસર્ચ કઈ બાબતો ઉપર થઈ શકે. રિસર્ચ ઘણી બધી બાબતો ઉપર થઈ શકે. હવે દાખલા તરીકે આપણે તકોને આઈડેન્ટિફાઈ કરવાની છે. ઘણી બધી બાબતોમાં તમે એ પણ સાંભળ્યું હશે કે અમુક વસ્તુઓ એવી છે કે જે ભારતમાંથી નિકાસ થાય છે. ભારત અને ગુજરાત, આપણે ગુજરાતને ભારતમાં જ ગણીએ છીએ અને ગુજરાત ભારતનો ભાગ છે, તો ગુજરાત ભારતમાંથી જે નિકાસ થાય છે એવી વસ્તુઓ હોય છે કે દાખલા તરીકે જેમ એન્ડ જ્વેલરી. હવે એમાં એક રીતે રિસર્ચ કરીને એમાં આપણે શું ઇમ્પ્રૂવ કરી શકીએ કે જેથી આગળ જતાં એ નિકાસમાં વધારો લઈ આવી શકે. તો ભારત અને ગુજરાતમાં એક તક એવી હજી પણ છે કે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી. હવે જુઓ આપણે આ બધી બાબતોમાં રિસર્ચ કેવી રીતે કરી શકીએ. હવે ડાયમંડ રિસર્ચમાં કયા પાસાઓ લાગે, તો એનું રફ ડાયમંડ એટલે કાચા હીરા ક્યાંથી મળે, એનું પ્રોડક્શન કઈ રીતે થાય, એમાં સુધારો કઈ રીતે થાય, એમાં વેસ્ટેજ કઈ રીતે ઓછો મળે, ડિઝાઇનિંગ, પ્રોડક્શન, એક્સપોર્ટ, પેકેજિંગ, આમાંથી ઘણા બધા બહુ ઓછા મુદ્દાઓનો અત્યારે મેં અહીંયા ઉચ્ચાર કરેલો છે. પણ આખી પ્રોડક્શન પ્રોસેસથી માર્કેટિંગ અને સેલ્સ સુધી જોઈએ તો આ એક નવી તકો છે અને એના માટેનું આખું મર્કેન્ટાઇલ સિટી તૈયાર કરવાની ગુજરાત સરકારની યોજના છે. જેમ ફાઇનાન્સ અને ટેકનોલોજી માટેની સિટી હોય કે ઉર્જા વિકાસ માટેનું હોય, આ બધા ઇન્વેસ્ટમેન્ટ માટે જેમ સિટી ડેવલપ કર્યો છે, મતલબ કે આખો એનો વિસ્તાર ડેવલપ કર્યો છે, તેવી રીતે અહીંયા ડાયમંડ રિસર્ચ અને મર્કેન્ટાઇલ સિટીનો પણ વિકાસ કર્યો છે. જુઓ આગળ જઈએ તો ઔદ્યોગિક નીતિ 2020 શું કહે છે, તો રિન્યુએબલ એનર્જી ટાર્ગેટ. આપણું ટાર્ગેટ છે રિન્યુએબલ એનર્જી કરવાનું, રાઈટ. તો આપણે ઉર્જા પ્રોડક્શન કેવી રીતે કરીએ, તો દરેક લોકોને એકદમ છૂટ આપી દીધી, મુક્તિ આપી દીધી કે દરેક વ્યક્તિ સોલર એનર્જીમાંથી ઉર્જાનું પ્રોડક્શન કરી શકે. અત્યારે દરેક ઘર, દરેક વ્યક્તિ ઈચ્છે તો એનર્જી પ્રોડક્શન કરી શકે છે. સરકાર સહાય આપે છે, એ એનર્જી સરકાર ખરીદે છે. તો આખી ઓપનલી દરેક બાબતમાં પ્રજાને જોડીને એનર્જીનું અનલિમિટેડ ઉત્પાદન કરવાની સંભાવના ઊભી થઈ છે. વિન્ડ એનર્જી હોય, હાઇડલ એનર્જી, જળ વિદ્યુત, હાઇડ્રો પાવર હોય, સોલર એનર્જી હોય, આ બધા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો. હવે આમાં એક વ્યક્તિને તમે જોડ્યા છે. વિન્ડ એનર્જી, આપણે પવનમાંથી ઉર્જા ઉત્પાદન કરવી હોય તો દરેક ઘર નથી જોડાઈ શકતું કે ચાલો મારા ઘરે પવન ઘણો હોય છે ને હું વિન્ડ એનર્જી ઉત્પન્ન કરું. જળ વિદ્યુત દરેક વ્યક્તિ ઉત્પન્ન નથી કરી શકતી, પણ સૂર્યપ્રકાશમાંથી અથવા સૂર્ય ઉર્જામાંથી તો આપણે દરેક ઘર જોડાયું છે. દરેક નાનું એવું ઘર હોય, કોઈક વ્યવસાયિક સ્થળ હોય અને ઓપન મેદાનમાં તો ખરું જ. તો આ એક સરકારની નીતિ છે. કઈ રીતે આપણે જાણી કે જ્યારે સરકાર આ બધી બાબતો માટે આપણને સબસિડી પણ આપે છે, આર્થિક સહાય આપે છે, તમે જે પ્રોડક્શન કરો છો એ ખરીદે છે, તો આ બધી બાબતોના કારણે એની નીતિ સ્પષ્ટ થાય છે. તો આપણે ચોક્કસ કહી શકીએ કે યસ, ગુજરાતમાં જો ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવું હોય તો અખૂટ ઉર્જા જોઈએ, અનઇન્ટરપ્ટેડ એનર્જી જોઈએ. ઔદ્યોગિક વિકાસ હોય, એને સંબંધિત કૃષિ વિકાસ હોય, કઈ બાબત એવી છે કે જેમાં ઉર્જાની જરૂર નથી, તો એટલા મોટા પ્રમાણમાં ઉર્જાનું ઉત્પાદન કરવું કેવી રીતે, તો દરેક વ્યક્તિ ઉર્જા ઉત્પાદનમાં જોડાઈ શકે છે.
તો આપણે આ રીતે ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ. હવે બીજો પોઈન્ટ જુઓ, લેન્ડ બેંકનો ખ્યાલ છે. આપણે ફરીથી જે આગળ અવરોધો પડકારો જોયા હતા ને એ આપણા મનમાં બેકગ્રાઉન્ડમાં રાખવાના છે કે જમીન સંપાદનના બહુ વિવાદો છે. સાચી વાત છે, દરેક વ્યક્તિ પોતાની જમીન સાથે લાગણીથી કદાચ જોડાયેલી હોય અથવા તો કોઈ નફા નુકસાનના મુદ્દાથી જોડાયેલી હોય તો એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરવા માટે અન્યને ન આપી શકે અથવા તો ન આપતી હોય. પણ કદાચ કોઈ જગ્યાએ એવી પડતર જમીન હોય કે જે કૃષિ લાયક પણ ન હોય, એ કોઈ માલિકીની પણ ન હોય, તો સરકાર એવી જમીન કોઈ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને આપી શકે છે. આ લેન્ડ બેંકનો કોન્સેપ્ટ છે. લીઝ પર આપે કે ઘણા લાંબા સમય માટે. હા, એના માટે ઘણા વિવાદો, એના માટે કરીને ઘણા સરકારી લૂપ હોલ્સ એ બધું હોઈ શકે છે, પણ આ કોન્સેપ્ટ સારો તો છે જ. સનરાઈઝ સેક્ટર્સ એટલે કે નવા ઉછરી રહેલા, સનરાઈઝ એટલે કે સૂર્યોદય પામતા ક્ષેત્રો. હવે આવા કયા કયા સેક્ટર્સ છે? તો આ સેશનનું મેં તમને ડીઆઈવાય નથી આપેલું, આ સેશનનું ડીઆઈવાય છે કે કયા કયા સનરાઈઝ સેક્ટર્સ છે ગુજરાતમાં નવી સંભાવનાઓ સાથે. સનરાઈઝ એટલે નવો સૂર્યોદય થાય છે, એવા કયા કયા ક્ષેત્રો છે કે જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે સરકારે તેની ઔદ્યોગિક નીતિમાં 2020માં એનો ઉલ્લેખ કર્યો છે, એને ચર્ચાના અને તકના રીતે જોઈ છે. તો સનરાઈઝ સેક્ટર્સ આ તમારે મને કહેવાના છે. જેમાં આપણે બહુ શરૂઆતમાં વાત કરી હતી આગળના સેશનમાં કે ગુજરાતને ભારતનું બિઝનેસ કાર્ડ બનાવવાનો પ્લાન છે. તો આ બધીમાં ક્લીન એનર્જી જોઈએ, એમાં એજ્યુકેશન જોઈએ, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ અને એમાં બધામાં નવા નવા ઉમેરાતા મુદ્દાઓ જોઈએ. તો ઔદ્યોગિક નીતિ 2020. હવે એઝ યુઝ્યુઅલ ડુ ઇટ યોર સેલ્ફ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. હવે દાખલા તરીકે ભારતમાં ગુજરાતનું સ્થાન ક્યાં છે? હવે આપણે જાણીએ છીએ કે આમ તો ગુજરાત છે એ ભારતનું 17% જેટલું ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કરે છે. ભારતનું બિઝનેસ કાર્ડ બની શકે એમ છે. તો પણ કદાચ ગુજરાત હજી અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં ક્યાંક પાછળ પડે છે. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાતનું સ્થાન ક્યાં છે? રોકાણકારોનો શું અભિપ્રાય છે તમે જણાવજો. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ તમે વાંચશો. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ તમે વાંચશો, વિશ્લેષણ કરશો અને એના મુદ્દાઓ મને જણાવજો કે સનરાઈઝ સેક્ટર્સ કયા કયા છે. પણ તમે મને કેવી રીતે સંપર્કમાં લેશો? સંદર્ભ વાંચન છે ગુજરાત સરકારની જે વેબસાઇટમાંથી તમે હંમેશા લેજો. કોઈ પણ વાંચન કરતી વખતે ઓથેન્ટિક સોર્સ હોવો જોઈએ અને ક્યાંથી આપણે માહિતી લીધી છે એ આપણે સ્પષ્ટ બતાવવાનું થાય. તો આ રીતે તમે મને જણાવજો કે તમે માહિતી જે લ્યો છો ત્યાં ક્યાંથી લીધેલી છે. તમે મારો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકશો? તો મારું ઈમેલ આઈડી છે, ખાસ નોંધી લેજો, kruti.chhaya@baou.edu.in અને economics@baou.edu.in એ બંનેમાંથી કોઈ પણ એક ઉપર તમે ચોક્કસ મારો સંપર્ક કરી શકો છો. બ્લોગ છે મારો kruti.s.chaya.blogspot.com. તો એમાં પણ તમે મારી કોમેન્ટ્સ તમે મોકલી શકો, તમે મારા આર્ટિકલ્સને વાંચી શકો અને એના ઉપર તમે જરૂરથી કોમેન્ટ મૂકી શકો. ઈમેલ તો કરી જ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ઈમેલથી મારો સંપર્ક કરે છે, તો તમને પણ વેલકમ છે અને આ રીતે આપણે હંમેશા સંપર્કમાં રહીએ કોઈ પણ ટેકનોલોજીથી. સો ફરીથી આપણે મળીએ, ત્યાં સુધી તમારો સમય ઘણો જ હેલ્ધી હેપી રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ.